મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે મોડી સાંજે ડમ્પર સાથે અથડામણ બાદ પેસેન્જર બસમાં આગ લાગી હતી, જેમાં 13 લોકો જીવતા બુઝાઈ ગયા હતા. આ અકસ્માત જેટલો ભયંકર હતો કે 7 મૃતદેહ બળી એકબીજા સાથે ચોંટી ગયા હતા અને પ્રકાશવાદની પુષ્ટિ લગભગ 16 લોકો દાઝી ગયા હતા અને તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસમાં આ અકસ્માત થયો હતો. બસ ગુના કરી હારોન તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતા ડમ્પર સાથે અથડામણ થતાં બસ પલટી ગઈ હતી અને આગળની લપેટમાં આવી ગઈ. તેથી 2 થી હલકારો જેમ બાદ બસમાં લાગેલી આગમાં કાબુ મેળવી શકાયો. બુઝના વીજળી ગુમાતે જણાવ્યું, 30 મુસાફરો સાથે 7 મૃતદેહો એકબીજા સાથે ચોંટી ગયા હતા. દુર્ઘટનાની વિકરાળમાં વાત કરી સમજી શકાય તે મૃતદેહ ઉપાડતી વખતે આંગણો પડી રહ્યા છે. 13 મૃતદેહ મળી આવતા બસને બહાર કાઢવામાં આવ્યા કે ચોંટી ગયા હતા. કર્મચારીથી ઓગળી ન શક્યો. પછી દાવોનો ડ્રાઈવર ડમ્પરને ખીણમાં 28 ગીરની કરીને ઢાળ ઉતારી રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગની બેલેન્સમાં જાય થઈ ગયા હતા અને ડમ્પર સીધું બસ સાથે અથડાયું હતું. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા લોકો બહાર કાઢ્યા હતા અને એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી.